ચાલો બાળ મિત્રો, આજે આપણે ઉખાણા પૂછવાના છે, તમારે બધાએ જવાબ આપવાના છે. અહીંયા તમને શાકભાજીના ચિત્ર આપેલા છે, શાકભાજી ઉપરથી જ ઉખાણા છે અને એનો જવાબ તમારે આપવાનો છે. તૈયાર છો? કચુંબરની રાણી છું, સુગંધથી ઓળખાવું છું. કચુંબરની રાણી છું, સુગંધથી ઓળખાવું છું. લસણ જેવી દેખાવ છું, લસણ જેવી દેખાવ છું. અને જો તમે એને સુધારો, કાપો, તો તમારા આંખમાંથી આંસુ વયા જાય. બોલો ભાઈ, હું કોણ છું? ડુંગળી. ક્યાં છે આમાં ડુંગળી? મને બતાવો તો. સરસ. ચાલો હવે બીજું ઉખાણું. કાકડી જેવું પણ માથે ધારી, એટલે ઉપર છે ને એને ધાર છે. કાકડી જેવું પણ માથે ધારી, શાક બનાવો તો સ્વાદે સારી. વેલા ઉપર થાવ છું, એ વેલા ઉપર ઉગે છે. બોલો, હું કોણ? ધ્રુવ્યા. ગલકા નથી, ગલકા જેવું જ છે, પણ ગલકાને ઉપર ધાર ન હોય. આમાં ચિત્રમાં જુઓ, ચિત્રમાં પણ છે. જીનલ, જાનવી, તુર્યું. ક્યાં છે આમાં? હા, તુર્યું. હાથ લાગી. જોયું ઉપર ધાર છે. ત્રીજું ઉખાણું. હું તો ખૂબ લીલી લીલી, હું તો ખૂબ લીલી લીલી દાળ શાકમાં વપરાવું છું. જમવામાં સ્વાદ આપું છું. બોલો ભાઈ, હું કોણ છું? આરુષી. શું? સરસ. ક્યાં છે આમાં? આરુષી બતાવશે. સરસ. અને એને શું કહેવાય? ધાણા ભાજીને બીજું કોથમીર. શું કહેવાય? કોથમીર. સરસ. બેસી જાઓ.